મારે બે કડી કેવી તમને કહી દઉં. પ્રેમી તળાવ તણા તમે પાણી, સાથ મળી સંપી રેજો. માણેકવાડામાં તો ખાસ પ્રેમી તળાવ તણા તમે પાણી, સાથ મળી સંપી રેજો. આથડજો હસતા હસતા ઓલી પાળતણું રક્ષણ કરજો. પ્રેમી તળાવ પાણી તમે સાથ મળી સૌ સંપી રહેજો. માણિકવાળું એક થઈ જાય એટલે ડેરવાણે એક થઈ જાય, મગરવાળું એક થઈ જાય, મંગલપુરે એક થઈ જાય, પછી તો બધા ગામડા હપી જાય. મારો તમારો સંપ નથી એટલે ઓલા ફાવે છે. આ કવિ કાગની કવિતા છે, સાંભળજો. હોળી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. કોઈ હોળી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. અને નાવરડીના ધોખા નવ ધરજો, એને પણ એમાં તરવાને દેજો. તમે પાણી સાથ મળી સૌ સંપીને રેજો. છેલ્લી કડી. કાદવને ઉરમાં સંઘર્ષો તો ડોળા થશો, છીસરા બનશો. ઓલા કાદવને ઉરમાં સંઘર્ષો તો ડોળા થશો, છીસરા બનશો. પણ હંસ કિનારા છોડી જશે, ઓલા હંસ કિનારા છોડી જશે, પછી તન ધોળા બગને મળશો. તમે પાણી સાથ પછી આખું ગામ એક થઈ જાય, પછી આખો તાલુકો એક થઈ જાય, પછી રાષ્ટ્ર એક થઈ જાય, તો ક્યાં દુઃખ જેવું રહે જ છે. આ તો મારી તમારી એકતા નથી, એનો લાભ બીજા લે છે. પ્રેમી તળાવ તણા પાણી, સાથ મળી સૌ સંપીને રહેજો. પ્રજા કેટલી પ્રિય હોય, પ્રજાનું રાજા પ્રત્યેનું કેટલું ઋણ હોય, એનો આ પાજોદ રૂસવા સાહેબનો પ્રસંગ હું આપને કહી રહ્યો છું. પાજોદ મારા હાથમાંથી છૂટી ગયો. રાજા સાહેબ રૂસવા સાહેબ કે હું નૂર મંજિલ નામના મકાનમાં માંગરોળ રહેવા માટે ગયો, પણ અવારનવાર હું પાજોદ આવું. પાજોદની પ્રજા મને પ્રિય બહુ, હું એમની હારે સુખ દુઃખમાં ભાગ લઉં. પણ એક દિવસનું ટાણું નૂર મંજિલ નામના મકાનમાં હું બેઠો છું, મારી બેગમ પણ મારી સાથે બેઠા છે. એમાં કાનો મેતર પાજોદનો રખેહર માંગરોળમાં બસમાં ઉતરી. બહુ સરસ વાંચજો, ડરતા મિનારામાં પ્રસંગ બહુ સરસ છે. માંગરોળ બસ સ્ટેન્ડ થી ઉતરીને પૂછીને ખંભે ધાબલો ઓઢેલો, અને પાજોદ દરબાર ક્યાં રહે છે પૂછી નૂર મંજિલ નામના મકાનમાં આવ્યો. મેં જોયો, બેગમને કીધું કાનો લાગે છે? હા આવ્યો. આ જોડી બેહી ગયો. પહેલી દ્રષ્ટિએ તો પાછો દરબાર સાહેબ કે મને એમ થયું કે કાનો બીમાર છે એટલે આવ્યો છે. ધાબળો ઉઠ્યો છે, દાઢી વધી ગઈ છે, શું ખાનદાની પડીશ મિત્રો. હાથ જોડી કીધું બાપુ રામ રામ. સાહેબ કે મેં રામ રામ કીધા. ખાના આય ભાઈ આય બાપ, પાજો તો મને બહુ વાલો છે. આ લેખ વાંચો ને આંખમાં આંસુ આવી જાય. પાજો તો મને બહુ પ્રિય છે. ખાના અહીંયા આય રખે હરને એમ કે ના બાપુ અહીં બેઠો પાસે. ખાના
કઈ કામે આવ્યો છો ભાઈ? પેલી દ્રષ્ટિ મને એમ થતું કે બીમાર છે આ માણસ. હા બાપુ, કામે આવ્યો છે. શું કામ આવ્યો? કાના બાપુ, મને ટીબી થઈ છે, ક્ષય રોગ થયો છે બાપુ. આહા, બરાબર છે, ટીબી થઈ છે એમ બોલ્યો એટલે બેગમ સાહેબ અંદર ગયા. એ વખતે 100 રૂપિયા લઈ આવ્યા. 1000 2000 જેટલી કિંમત હતી એ વખતે. લે કાના. ના બાપુ, રૂપિયા લેવા નથી આવ્યો, રૂપિયા લેવા નથી આવ્યો. તો કામે આવ્યો છું બાપુ. અરે કામે આવ્યો છો એ તો હું તને આપું છું. હે, તને દવાની વ્યવસ્થા કરી દઉં. તું કે તો હજી વધારે આપું. અને પાજો રખેર તેદી કાનો એટલું જ બોલ્યો તો, ના બાપુ, પૈસા લેવાનું થયું, કામે આવ્યો છું. અને પાછો રૂસવા સાહેબ એમ કે છે કે મેં મહા મુસીબતે એને કીધું, ભાઈ તો શું કામ છે બોલ ને. કાનો જે બોલ્યો છે, બાપુ, બાપુ મને ટીબી થઈ છે, હવે હું જાજાદી જીવીશ ને. કામે એટલા માટે આવ્યો છું કે મારો બાપ મરી ગયો ને, એ મને કહેતો ગયો તો કે કાના, જેના રાજના રોટલા ખાધા હોય ને, મરતા પહેલા એ રાજાની માફી માગવી બેટા. એ માફ કરે તો જ ઉપરવાળો માફ કરે આપણને. બાપુ, હું માફી માગવા આવ્યો છું તમારી પાસે, મને માફ કરી દેશો? શું કરુણા છે. મારો બાપ કહેતો ગયો કે જે રાજમાં રહ્યા હોય, જે રાજના રોટલા ખાધા હોય ને, મરતા પહેલા બેટા એ રાજાની માફી માગવી. એ માફ કરે તો જ ઉપરવાળો માફ કરે. બાપુ, હું માફી માગવા આવ્યો છું, મને માફ કરી દો. આજે રૂસવા સાહેબ રોઈ પડ્યા. એમ લખે છે કે પાજો મારા હાથમાંથી છૂટ્યો એનો મને રંજ નહોતો. પાજોતનો હું રાજા હતો ને જ્યારે હું રખેર વાસમાં જાતો અને કાનો ડોકમાં ઢોલ નાખી એને વગાડતો, એના દીકરાના લગ્નનો હરખ નહોતો, પણ પાજો દરબાર બેઠા છે ને એના હરખની દાંડિયું ઢોલ ઉપર પડતી હતી. એ પાજો છૂટ્યું ત્યારે મને તકલીફ નહોતી પડી, એટલી તકલીફ આજ મને કાનાને માફી આપવામાં પડી છે. અને મહા મુસીબતે રૂસવા સાહેબ કે હું એટલું બોલ્યો, કાના માફ બેટા, માફ. રાજી થઈ ગયો. વાહ બાપુ, વાહ બાપુ. હોયો ગયો. ત્રીજે દિવસે કાનાના દીકરાનો કાગળ આવ્યો કે મારો પિતા ગુજરી ગયા છે, સ્વર્ગવાસ થયા છે. કહેવાનો મારો અર્થ આ પ્રજા પ્રેમ, પ્રજા પ્રત્યેનું વાત્સલ્ય. આજ વાત્સલ્ય ઘટતું જાય છે. આજ મને તમને જો દુખી કોઈ કરતું હોય તો પ્રેમ તત્વ ઘટતું જાય છે. એટલે તો કીધું છે ને, તારી શીતલ સાયામાં તું સૌને સુવરાવી અને તપજે તારા સંતાપે. તારી શીતલ સાયામાં તું સૌને સુવરાવી તપજે તારા સંતાપ એકલો. જડતવા સાગરમાં સાથીને હાર લેજે, બુડી જાજે આશા ભરો તું એકલો. શીતલ સાયામાં તું સૌને સુવરાવી અને તપજે તારા સંતાપ એકલો. તારી પોરમમાં
આજે બધું બોનો ધણી એકલો તારી ફોરમ માં ફોરમ સૌ કોઈની ભેળવજે ફોરમ માં ફોરમ સૌ કોઈની ભેળવજે પણ આજે બધું બોનો ધણી એકલો ફૂલ ફૂલ ના ખાવો માં સાથીને આડા દેજે તું સહેજે ઘણો ના ખાવી એકલો હરી શીતળ સાયામાં સૌને સુવરાવી તપજે તારા સંતાપે